વલસાડના સાંસદ ધવલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે। વકફ બિલ પાસ થતા સંસદે પીએમનો આભાર માન્યો છે। કોંગ્રેસ અને વિરોધીઓને આડે હાથ લીધા। ધવલ પટેલે ગૃહમંત્રી અમિત શાહ અને મંત્રી કિરણ રિજિજુનો પણ આભાર માન્યો છે। વકફથી ગરીબ આદિવાસીઓની જમીન પર વકફ દ્વારા થતા કબજાને અટકાવવામાં સહાયતા મળશે। આ સાથે જ આ બિલ પાસ થતા આદિવાસીઓની જમીન સુરક્ષિત રહેશે તેવો ધવલ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો। જે અમારો આદિવાસી જનજાતિ ક્ષેત્ર છે શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 જેમાં સૌથી વધારે વકફે જમીનનો કબજો અમારી આદિવાસીની જમીનનો કબજો છે। ઝારખંડ હો, બિહાર હો, ઓડિશા હો, વેસ્ટ બેંગોલ હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય, ત્યાં જમીનનો અવૈધ કબજો વકફ વાળાએ અમારા આદિવાસીને કર્યો। તો એના માટે કાલે એમેન્ડમેન્ટ લાવીને શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 એટલે જે અમારી આદિવાસીની જમીન છે એને આ વકફ ત્યાં ક્રિએટ કરી જ ના શકે ને વકફ હવે કોઈ પણ જમીનનો અવૈધ કબજો અમારા જનજાતિ આદિવાસી ક્ષેત્રમાં નહીં કરી શકે એનું પ્રાવધાન લાવીને બિલમાં ઇન્ક્લુડ કર્યું। એના માટે હું નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે લોકસભામાં વકફ સુધારા બિલ પાસ થયું છે। બિલ પાસ થતા જ ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી। બિલને માનવતાવાદી નિર્ણય ગણાવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને મંત્રી કિરણ રિજિજુને અભિનંદન પાઠવ્યા। જરૂરિયાતમંદ એ ધર્મના લોકો માટે ઉપયોગી થાય આવો માનવતાવાદી દ્રષ્ટિકોણ રાખીને બિલ જે લાવવામાં આવ્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ